સ્ક્રીન જે છે એ હું શેર કરી દઉં છું. યુનિટ નંબર 1 જે છે that was about basics of computer networking, while this unit number 2, or we can say chapter number 2, that is based on the reference model for network communication. Student for 4B and 4C join instead of this interest. ઓલા લેક્ચર માં કોઈ આવ્યું જ નથી પણ. Okay, so let us continue. Unit number 2 જે છે that is life is કે આપણે પાર્ટિસિપન્ટ ને અત્યારે હાલ પૂરતા એલાવ કરતા નથી, ખાલી ઘણું ડિસ્ટર્બન્સ ન થાય એટલા માટે. Okay, fine. So unit number 2 જે છે that is based on the reference model for network communication. Friends, આપણે બેઝિક્સ ઓફ નેટવર્ક શીખી ગયા, એની અંદર ઘણા બધા નેટવર્કિંગના કન્સેપ્ટ આપણે ડિસ્કસ કર્યા, રાઈટ. હવે એના પછીનો જે પોઈન્ટ આવે છે એ પોઈન્ટ એવો આવે છે કે આપણે કમ્યુનિકેશન કરવું છે, તો કમ્યુનિકેશન કરવા માટે કોઈ મોડલ જે છે એક મોડલને આપણે ફોલો કરવાનું થાય છે, રાઈટ. જો સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું કે કોઈ પણ પર્સન છે કે બિલ્ડર છે, રાઈટ, એને કોઈ બિલ્ડિંગ છે એને કન્સ્ટ્રક્ટ કરવું છે, તો એ બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરતા પહેલા, એકચ્યુઅલ કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરતા પહેલા એનું એક મોડલ પ્રિપેર કરે છે, અને એ મોડલ પ્રિપેર થયેલા આપણને આઈડિયા આવે છે કે ભાઈ જ્યારે એકચ્યુઅલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ થશે ઇટ વિલ બી લુક સમથિંગ લાઈક ધીસ. તો એનો આઈડિયા લેવા માટે, એનો રેફરન્સ લેવા માટે આપણે શું કરીએ છીએ, આપણે ઇન ધ સેન્સ કે બિલ્ડર છે એનો મોડલ બનાવે છે. તો એવી જ રીતે કમ્પ્યુટર નેટવર્કિંગની અંદર કમ્યુનિકેશન કરવા માટે, ડેટા ટ્રાન્સફર એકચ્યુઅલ કરવા માટે આ બધું અવેલેબલ છે, ટોપોલોજી પણ અવેલેબલ છે, રાઈટ. આપણી પાસે ટ્રાન્સમિશન મીડિયા પણ બધા અલગ અલગ અવેલેબલ છે. આપણી પાસે સેન્ડર છે, રિસીવર છે, મેસેજ જે આપણે ટ્રાન્સફર કરવો છે તે છે, પ્રોટોકોલ છે અને મીડિયમ છે. આ પાંચે પાંચ કમ્પોનન્ટ અવેલેબલ છે કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થવા માટેના. એ પાંચે પાંચ કમ્પોનન્ટ અવેલેબલ છે, પણ એની સાથે સાથે એક મોડલ જે છે એ મોડલ પણ ફોલો થવું જોઈએ. એ મોડલની અંદર શું હશે, અલગ અલગ રૂલ્સ હશે, રાઈટ. એ મોડલની અંદર અલગ અલગ લેયર્સ હશે કે આપણો મેસેજ અથવા આપણો ડેટા જે છે એ જ્યારે પર્ટિક્યુલર એક લેયરમાંથી બીજા લેયરમાં પાસ થશે તો કયા રૂલને એને ફોલો કરવું જોઈએ, સમથિંગ લાઈક ધેટ. તો આ ટાઈપની બધી વસ્તુ જે છે ધેટ વિલ બી કવર્ડ ઇન યુનિટ નંબર 2. ઓકે, તો આ યુનિટ સ્ટાર્ટ કરતા પહેલા હું તમને જસ્ટ એટલું કહી દઉં કે આ યુનિટની અંદર આપણે બે ટાઈપના મોડલ સમજવાના આવશે, રાઈટ. એક મોડલ જે છે ધેટ વિલ બી OSI રેફરન્સ મોડલ, જેનું ફૂલ ફોર્મ છે ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન, OSI રેફરન્સ મોડલ. અને બીજું મોડલ જે છે ધેટ ઇઝ TCP/IP, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ઇન્ટરનેટ પ્રોટોકોલ. આઈ રિપીટ, TCP/IP, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ઇન્ટરનેટ પ્રોટોકોલ. હવે ફ્રેન્ડ્સ, આ યુનિટની અંદર આપણે સૌથી પહેલા OSI રેફરન્સ મોડલ વિશે આપણે સમજશું. તો OSI રેફરન્સ મોડલને કમ્પ્લીટલી ડિટેલમાં આપણે થરોલી સમજવાનું છે. OSI રેફરન્સ મોડલની અંદર કેટલા લેયર્સ છે, દરેક લેયરનું શું નામ છે અને દરેકે દરેક લેયરનું શું ફંક્શન છે, એ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં સમજ્યા પછી આપણે પછી ડિસ્કસ કરવાનું થશે TCP/IP મોડલ. અને TCP/IP મોડલ એનું પણ ડિસ્કશન કર્યા પછી TCP/IP મોડલ અને OSI રેફરન્સ મોડલ, આ બંને મોડલને આપણે કમ્પેર કરવાના છે, રાઈટ. અને જે GTU એક્ઝામની અંદર પણ જે ક્વેશ્ચન પૂછાય છે એ ટાઈપના જ પૂછાય છે કે લિસ્ટ આઉટ ધ લેયર્સ ઓફ ધ OSI મોડલ and explain any one or two in detail or brief, right. તો આપણે હવે યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સી, મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે કે દરેકે દરેક સબ્જેક્ટ અથવા તો કોર્સ જે છે એ કોર્સ કમ્પ્લીટ થયા પછી આપણને કંઈક એનું બેનિફિટ મળશે, કંઈક આપણને એનું આઉટપુટ મળશે, જેને આપણે કહીશું કોર્સ આઉટકમ. તો યુનિટ નંબર 1 જે છે એ યુનિટ નંબર 1 નો કોર્સ આઉટકમ આપણે ડિસ્કસ કર્યો હતો.
કે જેને શોર્ટલી કહેવામાં આવે છે CO, અને આ જે ટર્મિનોલોજી છે એ NBA નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન ના રિલેશનમાં છે. એ પણ મેં તમને જ્યારે યુનિટ નંબર 1 જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે પણ મેં તમને કીધું હતું. અત્યારે પણ હું તમને થોડું બ્રીફ કરું છું. સેકન્ડ થિંગ કે હવે આપણે યુનિટ નંબર 2 સમજવા જઈ રહ્યા છીએ. તો યુનિટ નંબર 2 કમ્પ્લીટ થશે પછી સ્ટુડન્ટ્સને કેટલી વસ્તુ આવડવી જોઈએ અથવા તો કેટલું નોલેજ એની પાસે હોવું જોઈએ. તો તમારી સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ યુનિટ સ્ટુડન્ટ્સ વિલ બી એબલ ટુ ડિસ્ક્રાઇબ ધ ફંક્શન્સ ઓફ ઈચ લેયર ઇન OSI એન્ડ TCP/IP રેફરન્સ મોડલ્સ. OSI રેફરન્સ મોડલ અને TCP/IP રેફરન્સ મોડલ આ બંને મોડલની અંદર અલગ અલગ લેયર્સ આવશે. એ લેયરનું શું ફંક્શન છે એ ફંક્શન વિશે સ્ટુડન્ટ જે છે એ ઇઝીલી સમજી શકશે અથવા તેને ડિસ્ક્રાઇબ કરી શકશે. રાઈટ, ધેટ ઇઝ ધ આઉટકમ ઓફ ધીસ યુનિટ નંબર 2. આ જે આઉટકમ છે આખા યુનિટનો છે. હવે પછી જેમ જેમ આપણે અલગ અલગ સેશન અથવા તો લેક્ચર્સ લેતા જશું એ પ્રમાણે લેક્ચર્સના જે આઉટકમ આવશે ધેટ વિલ બી ટર્મ્ડ એઝ અ લર્નિંગ આઉટકમ. એને આપણે શું કહેશું? લર્નિંગ આઉટકમ. એન્ડ મલ્ટિપલ લર્નિંગ આઉટકમ વિલ લીડ ટુ ધ કોર્સ આઉટકમ. રાઈટ, તો હવે આપણે આગળ વધીએ છીએ. સી આજનું જે સેશન છે એ સેશનમાં આપણે શું ભણશું અને સેશન કમ્પ્લીટ થયા પછી સ્ટુડન્ટ્સને શું આવડશે? સ્ટુડન્ટ્સ વિલ બી એબલ ટુ લિસ્ટ ઓલ લેયર્સ ઓફ OSI એન્ડ TCP/IP મોડલ. TCP/IP મોડલ અને OSI રેફરન્સ મોડલના અલગ અલગ લેયર્સ જે છે એ લેયર્સને લિસ્ટ કરતા અને એના વિશે થોડું બ્રીફિંગ સ્ટુડન્ટ્સને આવડશે. Right, so let us move. Now see the first model, that is the OSI model, or sometimes it is also called as OSI reference model. મિત્રો અહીંયા હું તમને ખાસ એ વસ્તુ ક્લિયર કરાવી દઈશ કે OSI, that is Open System Interconnection, that is model, અને લાસ્ટ યુનિટમાં આપણે જે ISO ભણ્યા, રાઈટ, સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન્સ વિશે આપણે જ્યારે ડિસ્કશન કર્યું હતું એની અંદર અલગ અલગ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન હતા, લાઈક CCI/TT, ANSI, IEEE, ISA, અને એમાંનું એક હતું ISO, that is ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. તો કદાચ જો એવું ક્વેશ્ચન પૂછાય અથવા તમારે માઇન્ડમાં ડાઉટ હોય તો એ વસ્તુ ક્લિયર કરી લેવાનું કે જ્યાં ISO આવશે that is the standard, while OSI is the model. Right, અને આ યુનિટની અંદર આપણે જે ફોકસ કરવાનું છે એ OSI મોડલ ઉપર ફોકસ કરવાનું છે. રાઈટ, ઓકે. નાઉ an open system is a set of protocols that allows any two different systems to communicate regardless of their underlying architecture. See, આમાં ઘણીવાર કેવું થાય છે, ફોર એક્ઝામ્પલ એક સિસ્ટમ છે એ ફોર એક્ઝામ્પલ કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટની કોઈ લેબની અંદર અવેલેબલ છે અને બીજી સિસ્ટમ જે છે દેટ ઇઝ વેરી ફાર અવે ફ્રોમ ધીસ બિલ્ડિંગ ઓર દેટ ઇઝ વેરી ફાર અવે ફ્રોમ ધીસ સિટી. કદાચ કોઈ બીજા લોકેશન ઉપર જ છે અને એ બંનેને કમ્યુનિકેશન કરવું છે, એ બંનેને ડેટા ટ્રાન્સફર કરવો છે અને નો ડાઉટ નાવડેઝ એ વસ્તુ થાય જ છે. રાઈટ, પણ એ કમ્યુનિકેશનમાં ઘણી વખત એવું બની શકે કે અહીંની જે સિસ્ટમ હોય એ નેટવર્કનું આર્કિટેક્ચર અલગ હોઈ શકે, રિમોટ લોકેશન ઉપર જે સિસ્ટમ પડેલી છે એનું જે નેટવર્ક હોય એનું આર્કિટેક્ચર અલગ હોઈ શકે. તો OSI મોડલનો મોટો બેનિફિટ શું છે કે ભાઈ બંનેના આર્કિટેક્ચર અલગ હોવા છતાં તમે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન, મેસેજ અથવા તો ડેટા સેન્ડરમાંથી તમે સેન્ડ કરશો, સેમ ડેટા વિલ બી રિસીવ્ડ બાય ધ રિમોટ લોકેશન સિસ્ટમ. Right, that is the best part of this model. The purpose of the OSI model is to show how to facilitate communication between different systems without requiring changes to the logic of underlying hardware and software. કયા હાર્ડવેર અને કયા સોફ્ટવેર એની અંદર અવેલેબલ છે, રાઈટ, એનું બોધર કર્યા વગર OSI જે છે એ ડેટાને એક પ્લેસ ઉપરથી બીજા પ્લેસ ઉપર મોકલે છે. ખાસ આપણે યાદ રાખશું કે જે OSI જે છે that is the model. OSI છે એ મોડલ છે, it is not a protocol. I repeat, OSI છે એ મોડલ છે, રાઈટ, OSI છે એ પ્રોટોકોલ નથી. એ વસ્તુ ખાસ આપણે યાદ રાખશું. રાઈટ, it is a model for understanding and designing a network architecture that is flexible,
રોબસ્ટ એન્ડ ઇન્ટરઓપરેબલ. ફ્લેક્સિબલ પણ હોવું જોઈએ નેટવર્ક, રોબસ્ટ પણ હોવું જોઈએ, મીન્સ રિલાયેબલ પણ હોવું જોઈએ. ડેટા સેન્ડરમાંથી રિસીવર સુધી પહોંચે છે તો ડેટા છે એ પ્રોપર પહોંચવો જોઈએ વિધાઉટ એની એરર. ઇન્ટરઓપરેબલ એટલે અલગ અલગ આર્કિટેક્ચર હોય, અલગ અલગ સ્ટ્રક્ચર હોય બંને નેટવર્કના, તો પણ ડેટા છે એ પ્રોપરલી ટ્રાન્સફર થવો જોઈએ. રાઈટ. So this is about the OSI model. Now see, the OSI model has 7 different, ખાસ આપણે યાદ રાખવાનું છે, OSI model has 7 different layers. આ કાઉન્ટ, આ ડિજિટ જે છે એ આપણે ખાસ યાદ રાખવાનો થાય છે. રાઈટ. આ ડિજિટ જે છે આપણે ખાસ યાદ રાખવાનું થાય છે કે OSI મોડલની અંદર ટોટલ 7 અલગ અલગ લેયર છે. ઇટ મીન્સ વોટ કે હવે જે કાંઈ પણ આપણે સમજવાનું થશે એ 7 લેયર વિશે આપણે ડિટેલમાં સમજવાનું થશે. રાઈટ. ઓકે. હવે આપણે આગળ વધીએ તો this 7 different layers, separated layers, each of which defines a part of the process of moving information across the network. કારણ કે ફાઇનલી આપણો ગોલ શું છે, ડેટાને એક પ્લેસ ઉપરથી બીજા પ્લેસ ઉપર સેન્ડ કરવાનો છે, એન્ડ ધેટ ઇઝ ધ મેઇન મોટિવ ઓફ ધ કમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટ ઓર કમ્પ્યુટર નેટવર્ક સિસ્ટમ. નેટવર્કનો મોટામાં મોટો મોટિવ જ એ છે કે આપણે ડેટાને એક પ્લેસ ઉપરથી બીજા પ્લેસ ઉપર સેન્ડ કરવો છે. ઇટ મીન્સ વી વોન્ટ ટુ શેર ધ ઇન્ફોર્મેશન. રાઈટ. એના માટે આપણે શેની જરૂર પડશે, મોડલની જરૂર પડશે. અને એમાંથી આપણે અત્યારે સૌથી પહેલું મોડલ સમજવા જઈ રહ્યા છીએ, ધેટ ઇઝ OSI મોડલ. મિત્રો, OSI મોડલ સ્ટાર્ટ કરતા પહેલા હું તમને જસ્ટ એટલું કહી દઈશ કે OSI મોડલ જે છે ને એ એકચ્યુઅલી થિયોરિટિકલ મોડલ છે. OSI મોડલ જે છે એ એકચ્યુઅલી થિયોરિટિકલ મોડલ છે. અને TCP/IP મોડલ જે છે કે જે આપણે પછી સમજવાનું થશે, એ TCP/IP મોડલ જે છે એ એકચ્યુઅલી નેટવર્કિંગમાં યુઝ થતું મોડલ છે રિયલ વર્લ્ડમાં. રાઈટ. પણ એ TCP/IP સમજતા પહેલા આપણે એનો થિયોરિટિકલ કન્સેપ્ટ જે છે એ પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. તો OSI મોડલ જે છે આપણને થિયોરિટિકલ કન્સેપ્ટ આખો સમજાવશે. રાઈટ. એ ડિસ્કસ કરશે. રાઈટ. તો એ વસ્તુ આપણે સમજવા જઈ રહ્યા છીએ. ઓકે. હવે જો કે કુલ 7 લેયર્સ છે OSI રેફરન્સ મોડેલના. એ 7 લેયરને 3 અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવેલા છે. એક માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો. એક માર્કમાં ક્વેશ્ચન એવું પૂછાઈ શકે છે કે કઈ પર્ટિક્યુલર ગ્રુપમાં કયા કયા લેયર્સ આવે છે તે. રાઈટ. હવે 7 અલગ અલગ લેયર્સ કયા છે? તો સૌથી પહેલું લેયર છે ફિઝિકલ લેયર. હું અહીંયા 1 2 એવું આપતો જાઉં છું. હું રિપીટ કરું છું. સૌથી પહેલું લેયર છે ફિઝિકલ લેયર, બીજું લેયર છે ડેટા લિંક લેયર, ત્રીજું લેયર છે નેટવર્ક લેયર, ચોથું છે એ ટ્રાન્સપોર્ટ લેયર છે, પાંચમું છે એ સેશન લેયર છે, છઠ્ઠું જે છે ધેટ ઇઝ પ્રેઝન્ટેશન લેયર, અને સાતમું લેયર જે છે ધેટ ઇઝ એપ્લિકેશન લેયર. સો ધીઝ આર ધ 7 ડિફરન્ટ લેયર્સ ઓફ OSI મોડલ. મિત્રો, હું તમને ખાસ કહી દઈશ કે અહીંયા જે સિક્વન્સ આપણને આપેલી છે એ સિક્વન્સ પણ આપણે યાદ રાખવી ખૂબ જરૂરી છે. જ્યારે પણ તમને એવું કહેવામાં આવે કે લિસ્ટ આઉટ ધ લેયર્સ ઓફ OSI રેફરન્સ મોડલ, તો તમને 7 લેયરના નામ આવડતા હોય પણ જો એની સિક્વન્સ તમને ખ્યાલ નહીં હોય તો કદાચ તમારે માર્ક્સ આવી શકે નહીં. રાઈટ. તો હું તમને કહું છું એ પ્રમાણે કે સૌથી બોટમમાં એટલે કે સૌથી નીચે જે લેયર હશે ધેટ ઇઝ ઓલવેઝ ફિઝિકલ લેયર, અને સૌથી ટોપ ઉપર જે લેયર હશે ધેટ ઇઝ એપ્લિકેશન લેયર. રાઈટ. In between physical and application layer, based on the hierarchy as we can see in the presentation, physical layer ની ઉપર હશે data link layer ની ઉપર હશે network ની ઉપર હશે transport ની ઉપર session ની ઉપર presentation, અને presentation layer ની ઉપર આવશે application. રાઈટ. હવે આપણને કદાચ એવું થાય કે આ સિક્વન્સ મારે યાદ કેવી રીતે રાખવી. રાઈટ. તો તમે દરેકનું ફર્સ્ટ લેટર લઈ લેશો તો આપણે ઇઝીલી યાદ રહી જશે. તો યાદ રાખવા માટે આપણે શું કરવાનું, PDNTSPA. આ હું તમને એક સિમ્પલ ફોર્મ્યુલા બતાવું છું કે 7 લેયર આપણે કઈ રીતે યાદ રાખવા. PDNTSPA આટલું ગોખી નાખવાનું. PDNTSPA. P stands for physical, data link, network, transport, session, presentation and application. રાઈટ. હવે જો
આ સાથે સાત લેયર જે છે એ સાથે સાત લેયર ત્રણ અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ થાય છે. એ ત્રણ અલગ અલગ ગ્રુપ કયા છે? સૌથી પહેલું ગ્રુપ છે that is network support layer, right? Second is the user support layer and third one is the transport layer itself. હવે network support layer જે છે એ કેટલા લેયર નું બનેલું છે? લેયર 1, 2 and 3. તો આપણને ખ્યાલ છે કે 1 નંબર ઉપર ફિઝિકલ, સેકન્ડ લેયર ઉપર ડેટા લિંક અને થર્ડ લેયર ઉપર નેટવર્ક. તો બોટમ 3 લેયર્સ જે છે, બોટમ 3 લેયર્સ જે છે, these are called the network support layer, and upper 3 layers, that is session, presentation and application. Upper 3 layers are called user support layers. Network support layers એટલે કોણ? કે જે નેટવર્ક ને સપોર્ટ કરતા હોય તે, અને યુઝર સપોર્ટ લેયર્સ એટલે એવા કે જે યુઝર ને સપોર્ટ કરતા હોય તે, રાઈટ? ઓકે, હવે ટ્રાન્સપોર્ટ લેયર જે છે કે જે આ બંને ગ્રુપને કનેક્ટ કરવાનું અથવા તો લિંક કરવાનું કામ કરે છે. નેટવર્ક સપોર્ટ લેયર એઝ વેલ યુઝર સપોર્ટ લેયર, એ જે લેયર છે એનું નામ છે ટ્રાન્સપોર્ટ લેયર. અને ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ ફોર્થ એટલે કે ચોથા નંબરની પોઝિશન ઉપર છે. આગળ વધીએ મિત્રો. સી તમે ઇઝીલી આમાં એક ફિગરમાં જોઈ શકો છો કે આપણે સાથે સાત લેયરના નામ આપેલા છે અને સાથે સાત લેયરના નંબર આપેલા છે, રાઈટ? તો લેયર 1 એટલે કે ફિઝિકલ, લેયર 2 એટલે કે ડેટા લિંક, લેયર 3 એટલે કે નેટવર્ક, સોરી, લેયર 3 એટલે કે નેટવર્ક, લેયર 4 that is transport, લેયર 5 સેશન, લેયર 6 પ્રેઝન્ટેશન, લેયર 7 એપ્લિકેશન, રાઈટ? હવે જ્યારે પણ આપણે હવે પછીના સેશન્સમાં જ્યારે પણ આપણે ડિસ્કસ કરશું તમને જસ્ટ એવું કહેવામાં આવે કે લેયર નંબર 4, તો બાય ડિફોલ્ટ આપણે સમજવાનું વી આર ટોકિંગ અબાઉટ ટ્રાન્સપોર્ટ લેયર, રાઈટ? જ્યારે પણ હું તમને એમ કહું છું કે એપ્લિકેશન લેયર, તો આપણે સમજવાનું કે ધેટ ઇઝ ધ ટોપ મોસ્ટ લેયર અવેલેબલ ઇન ધ OSI મોડલ, ધેટ ઇઝ લેયર નંબર 7. તો આ જે આખું સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચર આપણે ખાસ યાદ રાખવાનું થશે. એક માર્કમાં આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે, લિસ્ટ આઉટ ધ લેયર્સ ઓફ OSI રેફરન્સ મોડલ. 1 માર્ક કે 2 માર્કમાં પૂછાઈ શકે છે, પણ ખાસ યાદ રાખજો મિત્રો, આ સિક્વન્સ જે છે ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સિક્વન્સ પણ આપણે યાદ રાખવાની થાય છે. મેં તમને જ્યારે યુટીપી કેબલ માટેનું જે ક્રોસ કેબલ અને સ્ટ્રેટ કેબલ બનાવવા માટેનો પ્રેક્ટિકલ જ્યારે તમારી સાથે ડિસ્કસ કર્યો હતો ત્યારે મેં તમને કેબલની સિક્વન્સ પણ તમને મેન્શન કરેલી હતી. જેવી રીતે ત્યાં કેબલની સિક્વન્સ ખાસ યાદ રાખવાની જરૂર છે, એવી જ રીતે અહીંયા OSI રેફરન્સ મોડલમાં સાથે સાત લેયરની સિક્વન્સ અને પોઝિશન આપણે ખાસ યાદ રાખવાની થશે, રાઈટ? ઓકે, હવે આપણું OSI એક્ઝેક્ટ સ્ટાર્ટ થાય છે. સી હવેની ફિગરમાં તમે જોઈ શકો છો કે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર મને અહીંયા હોસ્ટ A એવું લખેલું દેખાય છે અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર મને અહીંયા દેખાય છે હોસ્ટ B. મિત્રો, આ હોસ્ટ A અને હોસ્ટ B ધેટ ઇઝ નથિંગ બટ ધ કમ્પ્યુટર સિસ્ટમ. એ શું છે? કમ્પ્યુટર સિસ્ટમ જ છે. અને એ બંને કમ્પ્યુટર સિસ્ટમ છે એ વિથ ધ હેલ્પ ઓફ સમ નેટવર્ક એ બંને સિસ્ટમ જે છે એ કનેક્ટ થયેલી છે. આઈધર ઇટ મે બી કનેક્ટેડ થ્રુ વાયર્સ ઓર ઇટ મે બી વાયરલેસ, એવું પણ હોઈ શકે છે, રાઈટ? હોસ્ટ એટલે કે કમ્પ્યુટર સમજવાનું, હોસ્ટ B એટલે કે બીજું કમ્પ્યુટર સમજવાનું. હવે આપણે હોસ્ટ A જે છે એને હું નામ આપીશ સેન્ડર અને હોસ્ટ B છે એને હું નામ આપીશ રિસીવર. S stands for sender, R stands for receiver. હવે જો કે આજે હકીકતમાં આખું મોડલ જે છે, રાઈટ, એ મોડલ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે એપ્લિકેશન લેયર એવું છે કે જે ડાયરેક્ટલી સેન્ડર અથવા તો હોસ્ટ એટલે કે કમ્પ્યુટરની જોડે ડાયરેક્ટલી કનેક્ટેડ છે, રાઈટ? પછી તમે જોશો તો એપ્લિકેશન લેયર પ્રેઝન્ટેશનની જોડે, પ્રેઝન્ટેશન સેશનની જોડે એન્ડ સો ઓન, રાઈટ? સી આવી રીતે જે મેં રેડ કલરની લાઇન્સ કરેલી છે, રાઈટ, એ વર્ટિકલ લાઇન્સ શું બતાવે છે? લિંકિંગ બિટવીન ધ લેયર્સ. એપ્લિકેશન લેયર અને પ્રેઝન્ટેશન લેયરનું લિંકિંગ, સેશન અને ટ્રાન્સપોર્ટ, પ્રેઝન્ટેશન અને સેશન એન્ડ સો ઓન. હવે મિત્રો હું તમને ખાસ વાત કહેવા જઈ રહ્યો છું કે જ્યારે પણ ડેટા ટ્રાન્સફર થશે, જ્યારે પણ ઇન્ફોર્મેશન સેન્ડ થશે અથવા તો જ્યારે પણ ઇન્ફોર્મેશન એક્સચેન્જ થશે, તો એ ઇન્ફોર્મેશન જ્યારે પણ સેન્ડરમાંથી સેન્ડ થશે તો સેન્ડર સાઇડ ડેટા જે છે એ ઓલવેઝ ટોપ ટુ બોટમ ટ્રાવેલ કરશે. આઈ રિપીટ,
સેન્ડર સાઇડ ઇન્ફોર્મેશન જે છે એ ઓલવેઝ ટોપ ટુ બોટમ ટ્રાવેલ થશે ઇન કેસ ઓફ OSI રેફરન્સ મોડલ. અને એ જ ડેટા જ્યારે રિસીવર ઉપર પહોંચશે તો રિસીવર સાઇડ એ ડેટા બોટમ ટુ ટોપ ટ્રાવેલ કરશે. ખાસ યાદ રાખજો, સેન્ડર સાઇડ ડેટા ટોપ ટુ બોટમ, રિસીવર સાઇડ ડેટા બોટમ ટુ ટોપ. રાઈટ? એ કઈ રીતે થાય છે એ આપણે એક પછી એક લેયર સમજશું, એની અંદર પણ આપણને આઈડિયા આવશે. હવે અહીંયા આપણને અમુક ઇન્ફોર્મેશન અથવા ટર્મિનોલોજી બતાવેલી છે કે ફિઝિકલ લેયર ઉપર જે કાંઈ પણ ડેટા અથવા તો મેસેજ હશે એ ડેટાને જનરલી આપણે BITS બિટ્સ તરીકે ટ્રીટ કરશું. રાઈટ? એ જ ડેટા જ્યારે ડેટા લિંક લેયર ઉપર આવશે ત્યારે આપણે એને ફ્રેમ તરીકે ઓળખશું. એ જ ડેટા જ્યારે નેટવર્ક ઉપર લેયર ઉપર આવશે ત્યારે આપણે એને પેકેટ તરીકે સમજશું. અને એ જ ડેટા જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર ઉપર આવશે ત્યારે આપણે એને સેગમેન્ટ તરીકે સમજશું. રાઈટ? અને બાકીના ઉપરના જે લેયર્સ છે, સેશન, પ્રેઝન્ટેશન અને એપ્લિકેશન, એની અંદર ડેટા જે છે એ ડેટા તરીકે જ ટ્રીટ થશે. હવે મારો કહેવાનો મતલબ એ છે કે તમે જ્યારે નેટવર્ક લેયર ઉપર કંઈક ડિસ્કશન કરતા હોય, નેટવર્ક લેયર ઉપર જ્યારે આપણે કંઈ પણ ડેટાની વાત કરતા હોય, તો નેટવર્ક લેયર ઉપર જ્યારે હું ડેટાની વાત કરું તો વી વિલ ટોક લાઈક પેકેટ્સ. એ જ ડેટાને જ્યારે હું ડેટા લિંક લેયરમાં વાત કરતો છું સો વિલ બી ટ્રીટ એઝ અ ફ્રેમ. હકીકતમાં તમે જોવા જાઓ તો હોસ્ટમાંથી એટલે કે સેન્ડરમાંથી જે કાંઈ પણ ડેટા રિસીવરમાં જાય છે, રાઈટ, ધેટ ઇઝ નથિંગ બટ ધ મેસેજ ઓર ઇન્ફોર્મેશન ઓર ડેટા. રાઈટ? પણ એક સરસ એક્ઝામ્પલ આપો કે કોઈ સ્ટુડન્ટ છે, રાઈટ, કે એનું નામ રાહુલ છે, તો એનું નામ જે રાહુલ છે એ રાહુલ તો કદાચ એનું કોલેજમાં કે સ્કૂલમાં એને રાહુલના નામથી ઓળખતા હશે, પણ એની સોસાયટીમાં કે એની શેરીમાં જતા હશે તો એને મુન્નિયો, લાલિયો, ભોલિયો એવા નામથી ઓળખતા હશે. રાઈટ? હકીકતમાં એ વ્યક્તિ એક જ છે. સમથિંગ લાઈક ધેટ, કે જે કાંઈ પણ ડેટા આપણે સેન્ડરથી રિસીવર મોકલવાનો છે એ ડેટા અલગ અલગ લેયર ઉપર અલગ અલગ નામથી ઓળખાય છે. I think it is clear to all of you, right? So okay, now let us move on. હવે તમે જોઈ શકો છો કે આપણને બીજી એક ઇમેજ અથવા બીજી એક ફિગર આપણને દેખાય છે. એ ફિગરમાં આપણે શું જોઈ શકીએ છીએ કે ભાઈ this is the sender part, this is the receiver part, right? સેન્ડર સાઇડ ઉપર તમે જોઈ શકો છો કે એપ્લિકેશન લેયર અને પ્રેઝન્ટેશન લેયર વચ્ચે આ જે કાંઈ પણ લિંક બતાવેલી છે એને કમ્પ્યુટર નેટવર્કની ટર્મિનોલોજીમાં કહેવામાં આવે છે ઇન્ટરફેસ. એવી જ રીતે સેન્ડર સાઇડ બધા લેયરમાં ઇન્ટરફેસ આપેલું છે, એવી જ રીતે રિસીવર સાઇડ પણ બધા લેયર્સમાં ઇન્ટરફેસ આપેલું છે. અહીંયા જો હોસ્ટ A અને હોસ્ટ B નીચે લખેલા છે, રાઈટ, બટ ઇટ ડઝન્ટ મેટર. હવે તમે જો કે આ જે ઇમેજ આપણને બતાવેલી છે એ ઇમેજમાં એવું છે કે એક આપણી પાસે સેન્ડર છે, એક રિસીવર છે, અને સેન્ડર અને રિસીવરની અંદર વચ્ચે બીજા બે નોડ આવેલા છે, રાઈટ. દાખલા તરીકે આને હું નામ આપું છું N1, આને હું નામ આપું છું N2. હવે નેટવર્કની ટર્મિનોલોજીમાં સેન્ડર અને રિસીવર એ બંનેની વચમાં જેટલા પણ નોડ્સ હશે એ દરેકે દરેક નોડને કહેવામાં આવે છે ઇન્ટરમીડિયેટ નોડ. હું અહીં લખું છું, એને કહેવામાં આવે છે ઇન્ટરમીડિયેટ નોડ. ઇન્ટરમીડિયેટ એટલે વચ્ચેના બધા નોડ, રાઈટ, ઇન્ટરમીડિયેટ નોડ. એનો મતલબ શું થશે? મારે જો સેન્ડરથી રિસીવર સુધી ડેટા સેન્ડ કરવો હશે તો એ ડેટા સૌથી પહેલા સેન્ડરમાંથી ક્યાં જશે? નોડ 1માં. નોડ 1માંથી પછી જશે નોડ 2માં, અને નોડ 2માંથી જશે એક્ઝેક્ટ રિસીવરમાં. રાઈટ? રિપીટ કરું છું, મારે સેન્ડરમાંથી ડેટા સેન્ડ કરવો છે રિસીવર સુધી, તો સેન્ડર અને રિસીવરની વચમાં જેટલા પણ નોડ્સ હશે એ બધાને આપણે ઇન્ટરમીડિયેટ નોડ તરીકે ઓળખીશું. અને સેન્ડરમાંથી ડેટા આ એક્ઝામ્પલમાં અથવા તો આ ઇમેજમાં તમે જોઈ શકો છો કે સેન્ડરમાંથી ડેટા આવશે N1માં, N1માંથી ડેટા ફોરવર્ડ થશે N2માં, અને N2માંથી ડેટા જશે રિસીવરમાં, રાઈટ. અને અહીંયા જે કાંઈ પણ ડિવાઇસ આ બે નોડ છે N1 અને N2, રાઈટ, એને અહીંયા તમે જોઈ શકો છો ઇમેજમાં એને નામ આપેલું છે રાઉટર. તેનો મતલબ શું છે? સેન્ડરમાંથી ડેટા જશે રાઉટરમાં, આ રાઉટરમાંથી ડેટા જશે આ રાઉટરમાં, અને રાઉટરમાંથી બીજા રાઉટરમાંથી ડેટા જશે રિસીવરમાં, રાઈટ. અહીંયા મેં ઉપર એને સમજવા માટે N1 ઇન્ટરમીડિયેટ નોડ અને N2 ઇન્ટરમીડિયેટ નોડ એવું નામ આપેલું છે.
ઓકે, હવે પછીની વાત કરીએ કે સેન્ડર અને રિસીવર આ બે નોડ જ એવા છે, સેન્ડર અને રિસીવર આ બે નોડ અથવા તો આ બે કમ્પ્યુટર એવા છે કે જેની અંદર ડેટા જે છે એ 7 લેયરમાંથી પસાર થશે. હું રિપીટ કરું છું, સેન્ડર અને રિસીવર આ બંને નોડ એવા છે કે જેની અંદર ડેટા જે છે એ 7 લેયરમાંથી પસાર થશે. જ્યારે વચ્ચેના જે ઇન્ટરમીડિયેટ નોડ્સ છે, વચ્ચેના સેન્ડર અને રિસીવરની વચ્ચેના જે ઇન્ટરમીડિયેટ નોડ્સ છે, એ ઇન્ટરમીડિયેટ નોડ્સની અંદર ડેટા આઈધર ડેટા લિંક લેયર ઓર નેટવર્ક લેયર, કાં તો ડેટા લિંક લેયર સુધી જશે અને કાં તો નેટવર્ક લેયર સુધી જશે. હવે આપણને પાછો ક્વેશ્ચન એવો થાય કે કયા કેસમાં ડેટા લિંક લેયર સુધી જશે અને કયા કેસમાં નેટવર્ક લેયર સુધી જશે. સો ડોન્ટ વરી ફ્રેન્ડ્સ, એ જ્યારે પણ આપણે એનો ટોપિક આગળ આવશે ત્યારે આપણને એ વસ્તુ ખ્યાલ આવી જ જશે, રાઈટ. પણ ઇન્ટરમીડિયેટ નોડ્સની અંદર ડેટા આઈધર ડેટા લિંક લેયર અથવા તો નેટવર્ક લેયર સુધી જશે. આટલી ખબર પડી આપણને? ઓકે, હવે આગળ વધીએ. તો આપણને એટલા સેશનમાંથી એટલી ખબર પડી ગઈ કે ભાઈ ઓએસઆઈ મોડેલ કોને કહેવાય છે, ઓએસઆઈ મોડેલનો શું યુઝ છે અને ઓએસઆઈ મોડેલના કેટલા લેયર છે અને દરેક લેયરનું શું નામ છે, રાઈટ. હવે એ દરેક લેયર જે છે એ લેયરને આપણે થોડા ડિટેલમાં સમજવાના છે, રાઈટ. હવે ડિટેલમાં સમજવા માટે આપણે શું કરવું પડશે, રાઈટ, એ હું તમને સમજાવું. તો હવે પછીનું જે લર્નિંગ આઉટકમ છે, એ લર્નિંગ આઉટકમ આપણું શું કહેશે? આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ સેશન, સ્ટુડન્ટ્સ વિલ બી એબલ ટુ એક્સપ્લેન ફંક્શન્સ of each layer of OSI reference model. OSI reference model ના દરેક લેયર નું શું ફંક્શન છે એ ખ્યાલ આવશે. ઓકે, હવે આપણે આગળ વધીએ. દાખલા તરીકે હું એક સ્ક્રીન હું પીપીટી એડ કરી દઉં છું કન્સેપ્ટ સમજવા માટે. ઓકે, ઓકે, હવે આપણને એક ફિગર બ્લેન્ક દેખાય છે. હવે તમે જો, દાખલા તરીકે એક પર્સન છે અથવા બે ફ્રેન્ડ છે, રાઈટ. એક ફ્રેન્ડ છે એ બીજા ફ્રેન્ડને કંઈક ગિફ્ટ આપે છે, રાઈટ. તો હવે એ ગિફ્ટ આપવા માટે એ ફ્રેન્ડ શું કરે છે? દાખલા તરીકે ધીસ ઇઝ અવર ગિફ્ટ, એને હું નામ આપું છું GIFT, બર્થડે અથવા તો કોઈ ઓકેશન ઉપર એને ગિફ્ટ આપે છે, રાઈટ. આપણી ગિફ્ટ છે ને મેં આવું વસ્તુ રેપર ઓલું ડિઝાઇન કરેલી છે. આ જે ગિફ્ટ છે ને એ કમ્પ્યુટર નેટવર્કની ભાષામાં એકચ્યુઅલ મેસેજ છે જે આપણે, રાઈટ. હવે જો, હવે શું કરશે કે હવે શું થશે, એ ફ્રેન્ડ જે છે એ થોડુંક ઇનોવેટિવ કરે છે. ગિફ્ટ જ્યારે એના ફ્રેન્ડને આપે છે તો એ ગિફ્ટ જે છે એ ગિફ્ટ ડાયરેક્ટલી નથી આપતો, પણ એ ગિફ્ટનું શું કરે છે, પેક, રાઈટ. તો જનરલી આપણે શું કરીએ છીએ કે કોઈ પણ ગિફ્ટની ઉપર આપણે એક જ રેપર લગાવી છે, રાઈટ. પણ આ એક્ઝામ્પલની અંદર આપણે થોડા નંબર ઓફ રેપર્સ વધારશું. એ શું કામ વધારે છે એ હું તમને થોડી વાર પછી કહું છું, રાઈટ. દાખલા તરીકે એ ગિફ્ટની ઉપર સૌથી પહેલા એક પેલું રેપર ચડાવે છે જેને નામ આપે છે રેપર 1. અગેન એની ઉપર બીજું પાછું રેપર ચડાવે છે જેને નામ આપીએ છીએ રેપર નંબર 2. એની ઉપર ત્રીજું પાછું રેપર ચડાવીએ છીએ, એને આપણે નામ આપીએ છીએ રેપર નંબર 3. એની ઉપર પાછું બીજું રેપર ચડાવીએ છીએ જેને નામ આપીએ છીએ 4, રાઈટ. ડ્રોઈંગ મારું ખરાબ છે પણ આપણે કન્ટેન્ટ એટલે સોરી ઇન્ટેન્શન આપણું શું છે સમજવાનું છે, આપણે ઇઝીલી સમજી શકશું. 5 રેપર કરું છું, 5ની ઉપર બીજું એક, છઠ્ઠું કરું છું અને એની ઉપર બીજું એક લેયર કરું છું, એક બીજું રેપર ચડાવું જેનો હું નંબર આપું છું 7. હવે જો, મને તમે એટલું કહી શકશો કે જે કાંઈ પણ ગિફ્ટ છે એ ગિફ્ટની ઉપર સૌથી પહેલું જે રેપર લાગ્યું
ગિફ્ટની ઉપર સૌથી પહેલું જે રેપર લાગ્યું, રાઈટ, એ રેપર કયું હતું? રેપર નંબર 1. અને એ ગિફ્ટમાં સૌથી છેલ્લું જે રેપર લાગ્યું એ રેપર કયું હતું? રેપર નંબર 7. હવે ફ્રેન્ડ શું કરે છે? આખી ગિફ્ટને કે જેની ઉપર એને 7 અલગ અલગ કવર ચડાવેલા હતા એ ગિફ્ટ એના ફ્રેન્ડને આપે છે. એ ગિફ્ટ એના ફ્રેન્ડને આપે છે. ઓકે, તો હવે એનો ફ્રેન્ડ જે છે, એનો ફ્રેન્ડ જ્યારે ગિફ્ટને ઓપન કરશે, રાઈટ, તો એ ગિફ્ટને ઓપન કરવા માટે એને સૌથી પહેલું કયું રેપર એને અનરેપ કરવાનું થશે? સૌથી પહેલું રેપર એને કયું અનરેપ કરવાનું થશે? ચલો હું થોડી વાર માટે માઇક જે છે એને અનમ્યુટ કરું છું. થોડું આપણે સેશન રાખીએ પેલું 7 નંબરનું. ઓકે, વેરી ગુડ. હવે 7 નંબરનું રેપર જે છે એ ઓપન કરશે. ઓકે, હવે તમે મને કહેશો કે આપણી જે ગિફ્ટ છે એ ગિફ્ટની સાઇઝ કરતા જ્યારે રેપર કરી અને ગિફ્ટ એના ફ્રેન્ડને આપે છે તો એ વખતે ગિફ્ટની સાઇઝ બાય ડિફોલ્ટ વધી જાય છે. એગ્રી ઓર નોટ? Yes. એગ્રી? ઓકે, હવે તમે જોશો તો સૌથી છેલ્લે જે રેપર લગાવેલું હતું એ રેપર સૌથી પહેલા નીકળે છે. બીજું રેપર જે નીકળશે એ રેપર નંબર 6, એના પછી નીકળશે રેપર નંબર 5, એના પછી 4, 3, 2 and 1. જ્યારે સૌથી છેલ્લે રેપર નંબર 1 જ્યારે સૌથી છેલ્લે અનરેપ થશે તો એકચ્યુઅલ ગિફ્ટ જે છે એ આપણા ફ્રેન્ડને મળી જશે. તો OSI મોડલ જે છે, OSI રેફરન્સ મોડલ, એનું પણ કંઈક કામ આવું જ છે, રાઈટ. આપણે જે કાંઈ પણ ડેટા મોકલવો છે એ શું છે? આપણી આ ગિફ્ટ છે, જેને આપણે હવે નેટવર્કની ભાષામાં એને નામ આપશું મેસેજ, અથવા તો એનું નામ આપું છું કેપિટલ M. જ્યારે સેન્ડર સાઇડ ઉપર આપણને ખ્યાલ છે કે ભાઈ કમ્પ્યુટરની સાથે સૌથી ડાયરેક્ટલી કનેક્ટેડ લેયર છે એ કયું લેયર છે? લેયર નંબર 7, અને એનું નામ છે એપ્લિકેશન લેયર. તો એ ગિફ્ટ ઉપર સૌથી પહેલું લેયર જે લાગશે એ એપ્લિકેશન લેયર લાગશે. એની ઉપર લાગશે પ્રેઝન્ટેશન, એની ઉપર સેશન, એની ઉપર ટ્રાન્સપોર્ટ, એની ઉપર નેટવર્ક, એની ઉપર ડેટા લિંક અને એની ઉપર ફિઝિકલ, રાઈટ. તો સેન્ડર સાઇડ ઉપર આ પર્ટિક્યુલર મેસેજ જ્યારે ટોપ ટુ બોટમ 7 લેયરમાંથી પસાર થશે તો 7 લેયરનો શું થશે? પોતાની અલગ અલગ ઇન્ફોર્મેશન આ ગિફ્ટ અથવા તો મેસેજની સાથે એડ થશે. જેવી રીતે આપણે ગિફ્ટની અંદર એક એક રેપર એડ કરીએ છીએ, રાઈટ, તો મેસેજની સાઇઝ અથવા ગિફ્ટની સાઇઝ વધતી જાય છે. એવી જ રીતે નેટવર્કિંગની અંદર જ્યારે આપણે મેસેજ અથવા તો ડેટાને જ્યારે આપણે સેન્ડ કરશું તો એ ડેટા જ્યારે સેન્ડર સાઇડ ટોપ ટુ બોટમ 7 લેયરમાંથી ટ્રાવેલ થશે તો 7 લેયર પોતાની અલગ ઇન્ફોર્મેશન જે છે એ મેસેજની સાથે એડ કરશે. અને એ ઇન્ફોર્મેશન મેસેજની સાથે એડ કરે છે એના કારણે શું થાય છે? મેસેજની સાઇઝ જે છે એ ધીમે ધીમે ગ્રો થતી જાય છે. આઈ થિંક ઓલ ઓફ યુ આર ગેટિંગ, રાઈટ. હવે એવી જ રીતે તમે રિસીવર સાઇડની વાત કરશો તો રિસીવર સાઇડ શું થશે? જેમ જેમ લેયર ઉપર જશે બોટમ ટુ ટોપ, સૌથી પહેલા ફિઝિકલ લેયર ઉપર એ ડેટા પહોંચશે તો ફિઝિકલ લેયર અનરેપ થશે તો મેસેજની સાઇઝ થોડી સ્ટ્રિંગ થશે. એની ઉપર જશે તો ડેટા લિંક લેયર આવશે, ડેટા લિંક લેયર અનરેપ થશે, પાછી મેસેજની સાઇઝ થોડી સ્ટ્રિંગ થશે. એમ કરતા કરતા નેટવર્ક, ટ્રાન્સપોર્ટ, સેશન, પ્રેઝન્ટેશન અને એપ્લિકેશન. હવે રિસીવર સાઇડ ઉપર જ્યારે 7મા લેયરનો ડેટા અનરેપ થશે, રિસીવર સાઇડ ઉપર જ્યારે 7મા લેયરનો ડેટા અનરેપ થશે પછી જે કંઈ પણ એ રિસીવરને મળશે એ શું મળશે? એકચ્યુઅલ મેસેજ મળશે, ધેટ ઇઝ કેપિટલ M. તો હવે OSI મોડલના આટલા ડિસ્કશન ઉપરથી આપણને એટલી ખબર પડે કે મારે જે કાંઈ પણ મેસેજ, એકચ્યુઅલ મેસેજ M જે મારે સેન્ડ કરવો છે એ એકચ્યુઅલ મેસેજ સેન્ડ કરતા પહેલા એ મેસેજની સાથે દરેક લેયર શું કરશે? પોતાની ઇન્ફોર્મેશન કંઈક એડ કરશે. આટલી ખબર પડી ગઈ બધાને? દરેક લેયર પોતાની કંઈક ઇન્ફોર્મેશન એડ કરે છે. હવે દરેક લેયર સેન્ડર સાઇડ ઉપર જે કાંઈ પણ પોતાની ઇન્ફોર્મેશન એડ કરે છે એ ઇન્ફોર્મેશનને કહેવામાં આવે છે હેડર ઇન્ફોર્મેશન. દરેક લેયર મેસેજની સાથે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન એડ કરે છે
પોતાની ઇન્ફોર્મેશન જે એડ કરે છે એ ઇન્ફોર્મેશનને કહેવામાં આવે છે હેડર ઇન્ફોર્મેશન. હવે મને તમારે એક ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. દાખલા તરીકે હું એવું લખું છું કે H7 એનો મતલબ શું થશે? ચલો, સેન્ડર સાઇડ H7 એનો મતલબ શું થશે? ગીવ મી ધ આન્સર. સેન્ડર સાઇડ ઉપર H7 એનો મતલબ શું થશે? થોડું ઇન્ટરેક્ટિવ રાખશો સેશન તો તમને પણ મજા આવશે, નહીતર મારે તો વાર નહીં લાગે. એપ્લિકેશન. ઓકે, વેરી ગુડ. કારણ કે જેટલું તમારે થોડા ઘણા ઇન્ટરેક્ટિવ રહેશે તો થોડું વધારે ડીપમાં આપણે જવાશે. નહીતર પછી એવું થશે કે આ વસ્તુ હું બોલી જઈશ, મને તો બધું આવડે જ છે, પણ તમારા લોકોએ પછી આગળ જઈને ખાલી ગોખવું પડશે. આપણે એવું કરવું નથી, રાઈટ? ઓકે, વેરી ગુડ. તો H7 નો મતલબ થશે કે સેન્ડર સાઇડ સૌથી પહેલા મેસેજની સાથે શું એડ થશે? H7 એટલે કે સાતમા લેયરની ઇન્ફોર્મેશન. સાતમા લેયરની ઇન્ફોર્મેશન છે એને આપણે કહીશું હેડર ઇન્ફોર્મેશન ઓફ લેયર 7 અને શોર્ટલી એને નામ આપશું H7. હવે કેવું થશે? અહીંયા H7 અને ડેટા આ બંને ભેગા થઈ અને ક્યાં આવશે? અહીંયા આવશે, રાઈટ? અહીંયા આવશે. હવે લેયર 6 માટે સેન્ડર સાઇડ ઉપર H7 પ્લસ ડેટા, H7 પ્લસ મેસેજ, એ બંનેનું જે આખું બંચ બન્યું ને, that will be the data for layer number 6 at the sender side. હવે સેન્ડર સાઇડ લેયર નંબર 6 પાસે શું આવશે? લેયર નંબર 6 એવું સમજશે કે પોતાની પાસે ડેટા જ આવ્યો છે, પણ હકીકતમાં એ ડેટાની સાથે સાથે H7 ઇન્ફોર્મેશન પણ અવેલેબલ છે, પણ એ લેયર 6 ને ખ્યાલ નથી. હવે લેયર 6 શું કરશે? જે ડેટા ઉપરથી આવેલું છે એની સાથે લેયર 6 પોતાની ઇન્ફોર્મેશન એડ કરશે, જેને નામ આપણે આપશું H6, રાઈટ? હવે H6 અને ઉપરથી આવેલો ડેટા કે જેની અંદર મેસેજ પ્લસ H7 ઓલરેડી અવેલેબલ છે. હવે આ ત્રણનું આખું એક બંચ બનશે, રાઈટ? એ બંચ બનશે, એ બંચ ક્યાં જશે? પાછું સેશન લેયરમાં જશે. સેશન લેયર પાછું શું કરશે? પોતાની ઇન્ફોર્મેશન એડ કરશે, ધેટ ઇઝ H5. તો આવી રીતે ધીમે ધીમે સેન્ડર સાઇડ ઉપર ટોપ ટુ બોટમ આપણે જેમ જેમ જતા જશું એમ દરેક લેયર પોતાની ઇન્ફોર્મેશન ઇન ધ ફોર્મ ઓફ હેડર ઇન્ફોર્મેશન એડ કરતું જશે. જેમ જેમ આપણે સેન્ડર સાઇડ ઉપર ટોપ ટુ બોટમ આવતા જશું એમ ડેટા અથવા તો મેસેજની સાઇઝ જે છે એ પણ વધતી જશે. શું કામ મેસેજની સાઇઝ વધતી જશે? કારણ કે દરેક લેયર પોતાની હેડર ઇન્ફોર્મેશન એની અંદર એડ કરતું જાય છે, એટલા માટે. હવે એવી જ રીતે જ્યારે આપણે દાખલા તરીકે સૌથી છેલ્લે બોટમમાં ફિઝિકલ લેયર ઉપર પહોંચી છીએ, તો ફોર એક્ઝામ્પલ ફિઝિકલ લેયર જે છે એના માટે આ ડેટા છે દાખલા તરીકે, અથવા તો મેસેજ છે. પણ હકીકતમાં આ મેસેજની અંદર કેટલી વસ્તુઓ છે? H2, H3, H4, H5, H6, H7 અને મેસેજ, રાઈટ? દાખલા તરીકે ફિઝિકલ લેયર પોતાની ઇન્ફોર્મેશન એડ કરે છે, તો એ શું બનશે? H1 સિમ્પલી. હવે આજે આખું બંચ જે બન્યું, અહીંયા આપણી ગિફ્ટ રેડી થઈ ગઈ, રાઈટ? વિથ ઓલ 7 લેયર્સ. હવે એને સેન્ડ કરવામાં આવશે, રાઈટ? એને શું કરવામાં આવશે? સેન્ડ કરવામાં આવશે. હવે એ જે ડેટા સેન્ડ થશે, એ ડેટા સેન્ડ કરવા માટે જે આપણું આના પછીનું ચેપ્ટર છે જેને આપણે કહીશું ટ્રાન્સમિશન મીડિયા, આ ડેટાને સેન્ડ કરવા માટે હવે શેની જરૂર પડશે? ટ્રાન્સમિશન મીડિયાની જરૂર છે. તો એ આખો ડેટા જે છે એ આ ટ્રાન્સમિશન મીડિયા થ્રુ શું થશે? સેન્ડ થશે, રાઈટ? હાલ પૂરતું આપણે એવું સમજીએ છીએ કે સેન્ડર અને રિસીવર બંનેની વચમાં કોઈ નોડ છે જ નહીં, ડાયરેક્ટ સાથે રિસીવર કનેક્ટેડ છે. હાલ પૂરતું આપણે એવું સમજીએ છીએ. તો શું થશે? એ આખો ડેટા જે છે એ અહીંયા રિસીવર ઉપર પહોંચી ગયો, અને રિસીવર ઉપર પહોંચશે એટલે સૌથી પહેલા એ કયું લેયર એને રિસીવ કરશે? તો ફિઝિકલ લેયર ઓફ રિસીવર બી. ફિઝિકલ લેયર ઉપર રિસીવર સાઇડ આપણે કીધું એ પ્રમાણે ડેટા ફ્લો કઈ રીતે થશે? બોટમ ટુ ટોપ થશે. તો બોટમ ટુ ટોપમાં જ્યારે ડેટા ફ્લો થશે એટલે જ્યાં સેન્ડર સાઇડ ઉપર હેડર ઇન્ફોર્મેશન એડ થતી હતી, એવી જ રીતે રિસીવર સાઇડ ઉપર હેડર ઇન્ફોર્મેશન રિમૂવ થશે. હું રિપીટ કરું છું
સેન્ડર સાઇડ ઉપર હેડર ઇન્ફોર્મેશન જેવી રીતે એડ થતી હતી એવી જ રીતે રિસીવર સાઇડ ઉપર હેડર ઇન્ફોર્મેશન રિમૂવ થશે અને જેમ જેમ હેડર ઇન્ફોર્મેશન રિમૂવ થશે એમ ડેટા જે છે એ ઉપર પ્રોપોગેટ થતું જશે ટોપમાં, બોટમ ટુ ટોપમાં. અને સૌથી પહેલા દાખલા તરીકે H1 જે છે એ H1 અહીંયા રિમૂવ થશે. H1 રિમૂવ થશે એટલે ડેટાની સાઇઝ થોડી નાની થઈ ગઈ. હવે ઉપર જશે એટલે H2 પણ રિમૂવ થશે, પાછી ડેટાની સાઇઝ થોડી નાની થઈ ગઈ. ઉપર જશે એટલે H3 રિમૂવ થશે, પાછી ડેટાની સાઇઝ નાની થઈ ગઈ. એમ કરતા કરતા H4 એ પણ રિમૂવ થશે, પાછી ડેટાની સાઇઝ નાની થઈ ગઈ. H5 એ રિમૂવ થશે, પાછી ડેટાની સાઇઝ નાની થઈ ગઈ. H6 એ પણ રિમૂવ થશે, પાછી ડેટાની સાઇઝ નાની થઈ ગઈ. પછી H7 એ પણ રિમૂવ થશે અને પાછી ડેટાની સાઇઝ નાની થઈ ગઈ. અને હવે જે મળશે એ એકચ્યુઅલ ડેટા કોને મળશે? જે તે રિસીવરને મળશે. તો આ આખો ફ્લો જો તમે જોશો તો આખો ફ્લો છે એ કેવો થશે? આવો થશે. બ્લુ કલરનો હતો. આખો ફ્લો કેવો થશે? સેન્ડરના સાથે સાથ લેયરમાંથી, પછી ટ્રાન્સમિશન મીડિયાના સાથે સાથ લેયરમાંથી ડેટા પછી મળશે જે તે રિસીવરને. જે મેં બ્લુ કલરથી તમને બતાવેલું છે એની ઉપર હું ફરીથી અત્યારે ડ્રો કરું છું. સેન્ડર સાઇડ ટોપ ટુ બોટમ, પછી ટ્રાન્સમિશન મીડિયા, પછી રિસીવર સાઇડ બોટમ ટુ ટોપ અને સાથે સાથ લેયર. તો આવી રીતે આ ફ્લોની અંદર ઇન્ફોર્મેશન જે છે એ ટ્રાવેલ થશે. હજી હું તમારે રિવાઇઝ કરી દઉં છું કે સેન્ડર સાઇડ ઉપર ડેટા જે છે એ સાથે સાથ લેયરમાંથી ટ્રાવેલ થશે. રિસીવર સાઇડ ઉપર ડેટા છે એ અગેન સાથે સાથ લેયરમાંથી ટ્રાવેલ થશે. ડિફરન્સ ઇઝ વોટ? સેન્ડર સાઇડ ઉપર ડેટા છે એ ટોપ ટુ બોટમ ટ્રાવેલ થશે, રિસીવર સાઇડ ઉપર ડેટા છે એ બોટમ ટુ ટોપ ટ્રાવેલ થશે. અનધર થિંગ, સેન્ડર અને રિસીવરની વચમાં જો ઇન્ટરમીડિયેટ નોડ્સ હશે એ એક પણ વધારે પણ હોઈ શકે છે. પણ જેટલા પણ ઇન્ટરમીડિયેટ નોડ્સ હશે એ ઇન્ટરમીડિયેટ નોડ્સની અંદર ડેટા જે છે એ મેક્સિમમ નેટવર્ક લેયર સુધી જશે. આઈ રિપીટ, ઇન્ટરમીડિયેટ નોડ્સમાં ડેટા જે છે એ મેક્સિમમ નેટવર્ક લેયર સુધી જશે. રાઈટ? ઇન્ટરમીડિયેટ નોડ્સની અંદર ડેટા જે છે એ ક્યારેય નેટવર્ક લેયરથી ઉપર જશે નહીં. તો હવે આપણે આ ઇમેજને એવું ફરીથી જોઈએ કે સેન્ડર છે, નોડ 1 છે, નોડ 2 છે અને રિસીવર છે. રાઈટ? તો આ જે ઇન્ફોર્મેશન છે હવે કેવી રીતે ટ્રાવેલ થશે? સેન્ડરના સાથે સાથ લેયર, રાઈટ, એનેથી એક્ઝેક્ટ જશે ઇન્ટરમીડિયેટ નોડ 1 માં, એમાં નેટવર્કમાં જશે, ત્યાંથી પાછું આવશે, પાછું આગળ જશે નેટવર્ક નોડ નંબર 2 માં, નોડ નંબર 2 ની અંદર પાછું નેટવર્ક લેયરમાંથી પાછું બેક આવશે. આ જે બ્લુ કલરની લાઈન હું ડ્રો કરું છું તે, અને એના પછી વળી પાછું જશે એક્ઝેક્ટ રિસીવરમાં પાછું સાથે સાથ લેયરમાં. તો તમે જોઈ શકો છો કે સેન્ડર સાઇડ સાથે સાથ લેયર, ઇન્ટરમીડિયેટ નોડ 1 મેક્સિમમ 3 લેયર, ઇન્ટરમીડિયેટ નોડ 2 મેક્સિમમ 3 લેયર અને એક્ઝેક્ટ રિસીવર તો પાછા સાથે સાથ લેયર. રાઈટ? તો આવી રીતે જે છે એ સાત લેયરમાંથી ડેટા જે છે એ ટ્રાવેલ થશે ઇન કેસ ઓફ સેન્ડર એન્ડ રિસીવર. રાઈટ? આઈ હોપ કે તમને આ વસ્તુ ખ્યાલ આવી હશે. હવે આજના સેશનમાં આપણે એઝ્યુમ કરીએ કે ભાઈ આજનું સેશનમાં જે ઓએસઆઈ મોડલનો જે જનરલ કન્સેપ્ટ આપણા મગજમાં જે ક્લિયર થવો જોઈએ એ જનરલ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. હવે દરેક લેયરની ફંક્શનાલિટી શું જે છે એ ફંક્શનાલિટી હવે પછીના સેશનમાં અથવા તો લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું. રાઈટ? આની જે પીપીટી છે એની પીડીએફ કરી અને હું તમારી સાથે શેર કરી દઈશ, એટલે જેથી કરી અને તમારે ટોપિક સમજવામાં અને ફરીથી જો તમારે એને સ્ટડી કરવું હોય તો પણ તમને ઇઝી પડે. રાઈટ? નેક્સ્ટ થિંગ કે આપણું યુનિટ નંબર 1 કમ્પ્લીટ થઈ ગયું છે. યુનિટ નંબર 1 નું અસાઇનમેન્ટ પણ આપણે આપી દીધું છે. 3 ડિવિઝન 4A, 4B અને 4C 3 ડિવિઝનના સ્ટુડન્ટ્સે યુનિટ નંબર 1 નું અસાઇનમેન્ટ અગાઉ મેં તમને કીધું હતું એ પ્રમાણે તમારી નોટબુકમાં લખી હેન્ડ રિટન કમ્પ્લીટ કરી અને પછી તમારે એને સબમિટ કરાવવાનું થાય છે. રાઈટ? તો આપણે બાય ડિફોલ્ટ ડેડલાઇન શું સમજવાની કે જ્યારે જે યુનિટ પૂરો થાય, રાઈટ, ત્યારે એના પછી 1 કે 2 દિવસની અંદર આપણું અસાઇનમેન્ટની ડેડલાઇન છે ઓટોમેટિક સમજી લેવાની.
દાખલા તરીકે યુનિટ નંબર 1 જે છે આપણું પૂરું થયું છે લાસ્ટ સેશનમાં, રાઈટ? તો હવે આજકાલની અંદર આપણી યુનિટ નંબર 1 ની અસાઇનમેન્ટની ડેડલાઇન પૂરી થઈ જાય છે. યુનિટ નંબર 2 આપણું જ્યારે ફિનિશ થશે ત્યારે યુનિટ નંબર 2 ફિનિશ થઈ ગયા પછી 2 કે 4 દિવસનો ટાઈમ આપશું અને મીનવાઇલ એની ડેડલાઇન આપણે સમજી લઈશું. યુનિટ નંબર 2 નું અસાઇનમેન્ટ જે છે એ પણ હું તમને આ વીકની અંદર શેર કરી દઈશ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ જેટલા ટોપિક્સ આપણા ચાલતા જાય છે એ ટોપિક્સ પ્રમાણે જે ક્વેશ્ચનના આન્સર આપણે ફાઇન્ડ આઉટ કરી અને લખી શકીએ એ ક્વેશ્ચનના આન્સર તમારી નોટબુકમાં લખવાના થશે, રાઈટ? સર, યસ બોલો. ફર્સ્ટ અસાઇનમેન્ટ છે જીસીએન કમ્પ્યુટર નેટવર્ક નું, એના માટેની સબમિશન લિંક તમે મોકલી દેજો ને C4B માં, MS Teams માં અસાઇનમેન્ટ સેક્શનમાં. ઓકે, નો પ્રોબ્લેમ. એમાં હું મોકલી દઈશ, બરાબર? 2 મિનિટ વેઇટ કરો, ત્યાં સુધી એટેન્ડન્સ ડાઉનલોડ થઈ જાય છે. અને જો કદાચ આજનું સેશન ચાલ્યું એમાં કદાચ કોઈને કંઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો મીનવેલ. આમ તો થોડી ઘણી ક્વેરી થવી જોઈએ, રાઈટ? 2 ટાઈપના સ્ટુડન્ટ્સ અથવા 2 ટાઈપનું ઓડિયન્સ હોય. એક તો જેને બધી ખબર પડી જાય એને કાંઈ ક્વેશ્ચન ન થાય, અને એક જેને કાંઈ ખબર ન પડે એને કાંઈ ક્વેશ્ચન ન થાય. તો મને એટલી તો ખબર છે કે તમે એ બંને કેટેગરીમાં નથી આવતા, એ 2 સિવાયની કેટેગરી છે એમાં આવો છો. એટલે નો ડાઉટ છે થોડું ઘણું ક્વેશ્ચન કે ક્વેરી આપણા હોવા જોઈએ, રાઈટ? પણ આઈ થિંક મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આપણે જે ગિફ્ટ વાળું એક એક્ઝામ્પલ લીધું છે, એક્ઝામ્પલ ઉપરથી કદાચ થોડું વધારે સારી રીતે ખ્યાલ આવી જશે. વરુણ સોનેજી, ઓકે, તમે હેન્ડ રેઝ કરેલો છે. જો તમારે કઈ ક્વેશ્ચન હોય. યસ બેટા. સર, એ જે અસાઇનમેન્ટ 1 છે ને એમાં લાસ્ટમાં 1-2 ક્વેશ્ચન મને નથી મળતા, તો તમે સર સમજાઈ શકશો કે કઈ રીતે લખવાનું છે એમ? મને ખ્યાલ છે ક્વેશ્ચન હશે ઇન્ટરનેટ અને ઇન્ટ્રાનેટ નો. હા સર. હા, તો એના રિલેટેડ મેં તમને એ પણ કીધું હતું, આપણે નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે ત્યારે જો કદાચ કોઈ સર્ચ કરીને લાવ્યા હશે તો આપણે એ આન્સર ડિસ્કસ કરશું. અને જો કોઈ સર્ચ નહીં કર્યો હોય તો હું તમને કહીશ. તો એ આન્સર જે છે ને આપણે એવું કીધું છે કે ઇન્ટરનેટ અને ઇન્ટ્રાનેટ વચ્ચેનો ડિફરન્સ શું છે એ આપણે સમજાવવાનું છે. તો મિત્રો, સિમ્પલ જો નેટવર્કની આપણે વાત કરીએ તો સિમ્પલ નેટવર્ક જે હશે ધેટ ઇઝ અ ગ્રુપ ઓર કલેક્શન ઓફ networking nodes, the group of collection of say computer, printer, modem, server, etc. આનું જે આખું ગ્રુપ જે બનશે that is termed as a network. હવે તમે જોશો ને તો દાખલા તરીકે આપણે કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં ફોર એક્ઝામ્પલ લેબ નંબર 1 છે, એની અંદર 10 પીસી છે, એનું એક નેટવર્ક છે જેને હું નામ આપું છું N1, નેટવર્ક 1. એવી જ રીતે દાખલા તરીકે લેબ નંબર 5 છે, તો લેબ નંબર 5 ની અંદર બીજા 10 કમ્પ્યુટર છે અને એનું એક આખું નેટવર્ક છે, તેને હું નામ આપું છું નેટવર્ક 2. હવે આપણે શું કરવાની જરૂર પડે? એ 10 કમ્પ્યુટર નેટવર્ક 1 ના અને 10 કમ્પ્યુટર નેટવર્ક 2 ના એ લોકો તો અંદર એકબીજા સાથે ડેટા શેર કરી શકશે. પણ જો મારે એવું કરવું હોય કે લેબ નંબર 1 ના કમ્પ્યુટર નંબર 1 માંથી ડેટા મારે સેન્ડ કરવો છે લેબ નંબર 5 ના કમ્પ્યુટર નંબર 7 માં, તો એના માટે મારે શું કરવું પડે? નેટવર્ક 1 અને નેટવર્ક 2 એ બંનેને પણ મારે કનેક્ટ કરવા પડે. યસ ઓર નો? યસ ઓર નો? ઓકે. તો આવી રીતે શું થાય છે કે ઇન્ટરનેટ જે છે એ ઇન્ટરનેટ હકીકતમાં શું છે? ઇન્ટરનેટ ઇઝ અ ગ્રુપ ઓફ networks, or we can say internet is a network of networks. ઘણા બધા નેટવર્ક્સ નું નેટવર્ક જે છે that is the internet, right? જે nowadays આપણે બધા યુઝ કરીએ છીએ અને આપણે એને એક્સેસ કરીએ છીએ, that is the definition of internet, right? તમે અબ્રોડ બેઠેલા તમારા ફ્રેન્ડ જોડે કે તમારા રિલેટિવ જોડે તમે ઇઝીલી વાતચીત કરી શકો છો, કમ્યુનિકેશન કરી શકો છો, ઈમેલિંગ કરી શકો છો, રાઈટ? સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરનેટ કે જેની અંદર કોઈ પણ પ્રકારની લિમિટ રહેતી નથી, રાઈટ? નેટવર્કની કોઈ લિમિટ રહેતી નથી. આપણી ભાષામાં કહીએ તો ઓલમોસ્ટ એ અનલિમિટેડ નેટવર્ક છે. હવે વાત આવે છે ઇન્ટ્રાનેટ, રાઈટ? તો ઇન્ટ્રાનેટ ધેટ ઇઝ અ નેટવર્ક within the organization. I repeat, intranet is a network within the organization. એક ઓર્ગેનાઇઝેશનની અંદરનું જ જે નેટવર્ક છે જેને કહેવામાં આવે છે ઇન્ટ્રાનેટ. હવે એનું જો સરસ મજાનું એક્ઝામ્પલ આપણે સમજવું હોય તો
કે એવીપીટીઆઈ કોલેજ છે, એવીપીટીઆઈ કોલેજની અંદર ફોર એક્ઝામ્પલ આખું એક નેટવર્ક છે અને દરેક સ્ટુડન્ટ જે છે એવીપીટીઆઈના એ સ્ટુડન્ટને એક આઈડી ને પાસવર્ડ આપેલા છે ફોર એક્ઝામ્પલ, રાઈટ. હવે એ સ્ટુડન્ટને દાખલા તરીકે કોઈ મટીરિયલ કે કોઈ ઇન્ફોર્મેશન કે એવી એને જોઈએ છે, તો એ જે સ્ટુડન્ટ એવીપીટીઆઈ નો હશે અને પોતાની પાસે ક્રેડેન્શિયલ એવીપીટીઆઈ આપેલા હશે, એવા સ્ટુડન્ટ્સ જ શું થશે, એની અંદર લોગિન થઈ અને ઇન્ફોર્મેશન એક્સેસ કરી શકશે, રાઈટ. એવીપીટીઆઈ ની બહારનો જે સ્ટુડન્ટ હશે એ એવીપીટીઆઈ ની ઇન્ફોર્મેશન છે એક્સેસ કરી શકશે નહીં, કારણ કે એની પાસે ક્રેડેન્શિયલ હશે નહીં, રાઈટ. તો આ જે ડિફરન્સ છે કે એવું નેટવર્ક કે જે કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર જ આવેલું છે, રાઈટ, એને આપણે કહીશું ઇન્ટ્રાનેટ. અને ઇન્ટરનેટ શું છે કે જે વર્લ્ડ વાઇડ છે. સો ધીસ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન ઇન્ટરનેટ એન્ડ intranet. Again, you can search from the Google or any other search engine. Okay, તમે ઇન્ફોર્મેશન એમાંથી રીડ કરી શકો છો અને પછી તમે તમારી રીતે લખી શકો છો. So I think it's clear. Varun? Yes sir, સમજાઈ ગયું. Okay, fine. Any other student? So ફટાફટ ચેટ બોક્સમાં આજના ફીડબેક પ્લીઝ. આજના સેશનનો ફીડબેક આપી દો. મીનવાઇલ હું એટેન્ડન્સ ડાઉનલોડ કરી લઉં છું. 4th B 4th C બધા સ્ટુડન્ટ્સ પોતાનો ફીડબેક આપી શકો છો.